આમ આદમી પાર્ટી અને એવું માને છે કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, અમે જ છીએ મેદાનમાં. કિશનભાઈ, ટીમ કોંગ્રેસ છેલ્લા 3 મહિનાથી વિસાવદર વિધાનસભામાં આઝાદીના જંગનો પાયો નાખવા તૈયારી કરી રહી હતી. વિસાવદર વિધાનસભા 3 તાલુકા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ, 8 જિલ્લા પંચાયત, 52 તાલુકા પંચાયત, 9 વોર્ડ, 157 ગામ સમિતિઓ સુધીનું અમારું આખું સંગઠન એકડેથી ઊભું કરી અને જે પાયાના લોકો છે, સાચા લોકો છે, એને ઓળખવાની અમારી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી. પણ ચૂપચાપ અમે અમારું કામ કરી રહ્યા હતા. આજે 294 બૂથમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ છેલ્લા 15 દિવસથી ઘર ઘર સુધી ડેલી ખખડાવી લોકોને લોકશાહીના પર્વમાં જોરશોરથી ભાગીદાર થવા માટે વિનંતી કરી રહ્યા છે. વિસાવદરનો જંગ જે કાલ્પનિક વાતાવરણ ઈરાદાપૂર્વક ઊભું કરવામાં આવ્યું હતું, એ પરસેપ્શન અને કેલ્ક્યુલેશન વચ્ચે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેટલો ફરક છે. વિસાવદરના લોકો હંમેશા સામા પાણીએ તરવા ટેવાયેલા રહ્યા છે. અત્યાચારી, ભ્રષ્ટાચારી, ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ભરી પીવા 2012માં પણ કોંગ્રેસના ખંભે બેસી અને કેશુબાપાને જીપીપીમાંથી જીતાડવાનું કામ સફળતાપૂર્વક વિસાવદર કરી ચૂક્યું છે. 2017માં પણ 83,000 મત એટલે કે 25,000 કરતાં વધુ મતની લીડ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અહીંયાથી ચૂંટાણા હતા. મને એવું લાગી રહ્યું છે કે આપ અને ભાજપ બંને એક માના દીકરા છે. આપ અને ભાજપ બંને એક સિક્કાની બે બાજુ છે. આપ અને ભાજપે આ ચૂંટણીમાં ઢાલ કરી છે. જ્યાં કમળના નિશાનથી કોંગ્રેસને હરાવી શકાતી નથી, એવી કોન્સ્ટિટ્યુન્સીમાં, એવા પ્રદેશમાં આપને આડું ધરી અને એના બાપને તૈયાર ભાણું ધરવાનો પ્રયાસ થયો એ હવે દેશ અને પ્રદેશની જનતા જાણી ગઈ છે. ભૂતકાળ એનો સાક્ષી છે. એ ગોવા હોય, ગુજરાત હોય, દિલ્હી, પંજાબ કે હરિયાણા, આપ પાર્ટીની માનાહમ જો ભારતીય જનતા પાર્ટીનો આજ પર્યત એક પણ મત ઓછો કરી શક્યા હોય, એ ભારતીય જનતા પાર્ટીને ગાળો દઈ મોટી થાય અને ભાજપ ગાળો ખાય અને વધુ સીટોથી જીતી જાય, એવું ક્યાંક ષડયંત્ર